ગોધરા શહેરમાં પડેલ ભારે વરસાદને કારણે ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ આજરોજ ગરબા નહીં રમી શકે। પંચમહાલ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા ગોધરા શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી નિમિત્તે ગરબા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ કર્મીઓ અને તેમના પરિવારો સહિત મોટી સંખ્યામાં ખેલૈયાઓ આ ઉત્સવમાં ભાગ લેતા હતા। જો કે આજરોજ તારીખ 28 સપ્ટેમ્બર રવિવારના દિવસે ગોધરા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો। વરસાદને કારણે પોલીસ પરેડ ગ્રાઉન્ડના મુખ્ય મેદાનમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના પરિણામે ગરબા રમવા માટેનું વાતાવરણ રહ્યું ન હતું। ખેલૈયાઓ અને આયોજકોની સલામતીને ધ્યાનમાં રાખીને પંચમહાલ પોલીસ દ્વારા આજ રાતના ગરબા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। પોલીસ દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે। પોલીસ પરિવારે ભારે હૈયે આ નિર્ણય લીધો છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને। આ નિર્ણયથી ગરબાના શોખીન ખેલૈયાઓમાં થોડી નિરાશા વ્યાપી છે, પરંતુ વરસાદી પાણીના નિકાલ બાદ આગામી દિવસોમાં ફરી ઉત્સાહભેર ગરબા શરૂ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે।